અમદાવાદમાં અચાનક વરસાદનું આગમન થયું છે। અસહ્ય ગરમી અને બફારાથી તો લોકોને રાહત મળી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। સોનલ, છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદ છે તે વરસી નતો રહ્યો, પરંતુ સમી સાંજે એકાએક જ વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદનો આ પકવાન 4 રસ્તા છે કે જ્યાં આગળ આ સર્વિસ રોડ પર પાણી જે છે તે પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદ આવે અને આ સ્થિતિ છે કે જે જોવા મળતી હોય છે। અહીંથી વાહન ચાલકોએ પસાર થવું પણ ઘણું મુશ્કેલ છે તે બની રહ્યું છે। જોઈ શકાય છે કે કોઈ વાહન ચાલક પણ અહીંથી પસાર થતા વિચારી રહ્યું છે, કારણ કે 4 વ્હીલર છે તે પસાર થઈ રહી છે, પરંતુ 2 વ્હીલર છે તે પસાર નથી થઈ રહી। જોઈ શકાય છે કે લોકો અત્યારે હાલ પોતાના વાહન છે કે જે બંધ થઈ જતા આ સ્થિતિ છે કે સ્થિતિ જોવા મળતી હોય છે। અત્યારે હાલ લોકો પોતાના પાણી ભરાઈ જવાના કારણે પોતાનું વાહન છે કે જે અહીંથી ઘસેડી અને લઈ જવું પડતું હોય છે। હાલ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો છે કે જે અત્યારે હાલ પાણી રોડ ઉપર પાણી ભરાઈ જવાની ફરિયાદ છે તે જોવા મળી રહી છે। એક વખત દ્રશ્યો જે બતાવીશ કે જે મારા કેમેરા પર્સન કલ્પેશ રાણાને કે જે સ્થિતિ છે કે જોઈ શકાય છે કે અહીં આ આખો રોડ છે કે રોડમાં પાણી જે છે પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે વાહન ચાલકો જે 2 વ્હીલર ચાલક છે કે તેમની ગાડી છે તે બંધ થઈ જાય છે અને જેના કારણે અહીંથી પસાર પણ નથી થઈ શકતા। આ જ રીતની સ્થિતિ છે કે જે અમદાવાદ શહેરમાં દર વર્ષે જોવા મળતી હોય છે અને જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે સામનો કરવો પડતો હોય છે। અમદાવાદ શહેરમાં વરસાદ સામાન્ય વરસાદ વરસતાની સાથે ટ્રાફિક જામની સ્થિતિ છે તે પણ જોવા મળતી હોય છે। મારા કેમેરા પર્સન કલ્પેશ રાણાને કહીશ કે જે પકવાન 4 રસ્તાના અત્યારે હાલ દ્રશ્યો બતાવે કે જે સ્થિતિ છે કે જે સામાન્ય થઈ છે, કારણ કે વરસાદ છે તે પણ અત્યારે હાલ ધીરો બંધ થયો છે, એટલે સામાન્ય વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે વરસાદ વરસતાની સાથે અહીં પણ ટ્રાફિક જામની સ્થિતિ છે તે સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ધીરે ધીરે હવે સામાન્ય છે તે થવા જઈ રહ્યું છે। પરંતુ અત્યારે હાલ અમદાવાદના મોટાભાગના અત્યારે હાલ રોડ ઉપર આ રીતની પાણી જે છે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે સ્થિતિ જોવાઈ રહી છે। લોકો જોઈ શકાય છે કે અહીંથી પસાર છે તે બીકના મારે થઈ રહ્યા છે, કારણ કે લોકોના વાહન છે કે જે વાહન આ પાણીમાં જે બંધ થઈ જતા હોય છે। હાલ અમદાવાદ શહેરમાં વરસાદનું જોર છે તે ઘટ્યું છે, કારણ કે એકાએક જ 6 વાગ્યાની આસપાસ વરસાદ છે કે ધોધમાર વરસ્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ છે કે જે ધીરો થઈ ગયો છે, એટલે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ છે તે અત્યારે હાલ વરસી રહ્યો છે। સોનલ જી મીર, જે રીતે અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવતો હોય છે, મેટ્રો સિટી તરીકે જે વિકાસના દાવા કરવામાં આવતા હોય છે, તે તમામ દાવા હાલ પહેલા જ વરસાદમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। જે રીતે પહેલા જ વરસાદમાં તમામ જે રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે। સોનલ, અમદાવાદને સ્માર્ટ સિટી કે વર્લ્ડ હેરિટેજ સિટી ભલે કહેતા હોય, પરંતુ સ્થિતિ જે છે તે આ જોઈ શકાય છે કે જે સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે કે જે જોવા મળતી હોય છે, કારણ કે કોઈ પણ વરસાદ જે છે તે સામાન્ય વરસાદ વરસતાની સાથે પરિસ્થિતિ છે કે તે આ જોવા મળતી હોય છે। અત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે કે સાથે જ લોકો પોતાના વાહન છે કે જે વાહન પણ પાણીમાં બંધ થઈ જતા હોવાના કારણે રસીને છે તે આવવાની ફરજ છે તે પડી રહી છે। આપણે વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે અમદાવાદની આ પહેલી એવી પરિસ્થિતિ નથી કે જ્યારે દર વર્ષે આ સ્થિતિ છે કે જે સ્થિતિ લોકોની જોવા મળતી હોય છે। અત્યારે હાલ તમામ વાહન ચાલકો જોઈ શકાય છે કે પોતાની ગાડી આ રીતના ધક્કો મારી અને બહાર છે કે જે લાવી પડતી હોય છે। અન્ય વાહન ચાલક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહો છો, વરસાદના કારણે ગાડી બંધ થઈ ગઈ છે? ના, મારી તો ચાલુ છે, પણ મારે ભાઈબંધને બંધ થઈ ગઈ। આ જ રીતના વરસાદમાં દર ફેરી સ્થિતિ હોય? પાણી ક્યાં ક્યાં ભરાય છે? તો આ પોઈન્ટ ભાઈ, આ પોઈન્ટ અહીંયા તો પાણી દર વર્ષે ભરાય છે। પકવાનના આ જે રોડ છે કે ત્યાં આગળ દર વર્ષે પાણી જે છે તે પાણી ભરાતા હોય છે। લોકો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ પોતાની ગાડી છે તે ગાડી બંધ થઈ જતા આ રીતના ગાડી તે લોકોને લઈને ફરજ પડી છે। શું કહેશો, ક્યાં ક્યાં પાણી ભરાય છે? આ મ્યુનિસિપાલિટીની બેદરકારી જ કહેવાય કે જે મોન્સૂન પહેલા જે પ્લાન કરવો જોઈએ એમાં કોઈ પ્લાનિંગ નહીં। દર વર્ષે જે પબ્લિકના પૈસા હોય એ ખાલી વેડફ જ છે, બીજું કશું કરતા નહીં આ લોકો। દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરે છે, કરોડો લાખો રૂપિયા ખર્ચે છે, લાગે છે ક્યાંય
ક્યાંય લાગતા નહીં, બધા એમના ઘરમાં જ જાય છે. અત્યારે હાલ શું કહેશો, ક્યાં પાણી ભરાયું, તમને હેરાન થયા અને ગાડી બંધ થઈ ગઈ? અત્યારે તમે જોઈ શકો કે અહીંયા છે બરાબર સીધો જ રસ્તો છે, છતાં પણ ક્યાંય પાણી અંદર ગટરમાં જાય એવું કોઈ વ્યવસ્થા છે જ નહીં અહીંયા. ફક્ત ખાલી આટલા સામાન્ય વરસાદમાં આટલું થઈ ગયું તો માની લો કે ફૂલ વરસાદ આવે તો એની શું હાલત થાય. વાત સાચી કે જો સામાન્ય વરસાદમાં આ સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે, જો ભારે વરસાદ આવે તો કલ્પના કરવી મુશ્કેલ પડે છે. સોનલ, જોઈ શકાય છે કે વાહન ચાલકો કેટલા પરેશાન છે તે થઈ રહ્યા છે અને અમદાવાદના આ માત્ર એક વિસ્તાર નથી પરંતુ તમામ વિસ્તારોમાં આ સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. અમદાવાદ શહેરનો ખૂબ પોશ વિસ્તાર ગણાતો હોય છે કે જ્યાં આગળ મિલકતના ભાવથી લઈ અને તમામ પ્રોપર્ટીના ભાવ આસમાને છે અને લોકો ને જે પ્રાથમિક સુવિધા હોય કે જ્યારે વરસાદ સમયે આ પાણીનો નિકાલ ન થાય તો પરિસ્થિતિ જોઈ શકાય છે કે જે આ જ રીતના તમામ લોકોમાં, વાહન ચાલકોમાં એક રોષ છે તે રોષ જોવા મળતો હોય છે કે જે આ ભ્રષ્ટ અધિકારીઓને પૈસા પોતાના ખીચામાં જ જતા હોય છે, કોઈ પણ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી છે તે નથી કરતા હોતા અને જેના કારણે જ આ સ્થિતિ છે કે જે સ્થિતિ અત્યારે હાલ જોવાઈ રહી છે. તમે લઈ લેજો. જે રીતે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, વરસાદ સાથે સાથે હવે ટ્રાફિક છે તેની પણ સમસ્યા છે તે જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ ત્યારે તમે દ્રશ્ય છે તે જોઈ શકો છો. આ ઇસ્કોન રોડ પરના જે દ્રશ્ય છે કે જ્યાં ઇસ્કોન સર્કલ પર અત્યારે ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ભારે વરસાદ છે તેનું આગમન થયું અને એવા સમયે અત્યારે ઓફિસ છે તે ઓફિસ પરથી લોકોને છે તે છૂટવાનો અને ઘરે જવાનો સમય છે તે થયો છે. ત્યારે વરસાદના કારણે થોડું અમદાવાદનો ટ્રાફિક છે તે પણ સ્લો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લાંબી લાઈન છે તે અત્યારે જોવા મળી રહી છે. આ ઇસ્કોન સર્કલના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે ટ્રાફિક છે તે જોવા મળી રહી છે ને એવામાં વરસાદ છે તે પણ વરસી રહ્યો છે, જેના કારણે ધીરે ધીરે લોકો છે તેની મજા માણવા પણ બહાર નીકળી રહ્યા છે. પ્રથમ વરસાદ છે તે ધોધમાર વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો છે અને અત્યારે આ ટ્રાફિકના તમે દ્રશ્ય છે તે જોઈ શકો છો. કેટલાય લોકો છે અત્યારે છત્રીનો સહારો છે તે લઈને જઈ રહ્યા છે, તો કેટલાય લોકો છે તે આ વરસાદમાં પલળી અને પોતાની જે મજા છે તે માણી રહ્યા છે. કેટલાય એવા લોકો પણ અહીં તમને જોવા મળશે કે જેઓ ઓફિસથી છે તે છૂટી અને પોતે ઘરે જઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો પણ તમને અહીં જોવા છે તે મળશે. મહિલાઓ છે તે છત્રીનો સહારો છે તે વરસાદથી બચવા માટે લઈ રહ્યા છે, તો બીજી તરફ ધીરે ધીરે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ થઈ ચૂકી છે અને જે પ્રકારે આ તમે દ્રશ્ય છે તે જોઈ શકો છો કે BRTSનું સ્ટેશન છે ત્યારે એની બાજુમાં જ જે વાહનોની જે લાંબી કતાર છે તે લાગેલી તમને જોવા મળશે. આ અમદાવાદનો ટ્રાફિક છે જે દરરોજ છે તે આ સમયગાળા દરમિયાન આટલો ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો હોય, પરંતુ વરસાદના કારણે થોડો સ્લો ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે. લોકો આનંદ છે તે વરસાદનો પણ માણી રહ્યા છે, પરંતુ જે પ્રકારે કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને વરસાદના કારણે વિઝિબિલિટી લો બની છે તેને કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક પોતાની હેડલાઇટો શરૂ કરી અને જવું પડી રહ્યું છે. તો બીજી તરફ ટ્રાફિક છે તે સ્લો છે, એવામાં લોકોને આ જે લાંબા સિગ્નલો છે ત્યાં ઊભું પણ છે પડી રહ્યું છે અને ઘરે પહોંચવામાં છે તો હજુ થોડો સમય જે રેગ્યુલર દિવસોમાં લાગતો હોય છે તેના કરતાં વધુ સમય છે તે લાગી શકે છે. અત્યારે વરસાદ છે તેની ગતિ થોડી ધીરે થઈ છે, પરંતુ જે પ્રકારે 1 કલાક સુધી ભારે વરસાદ છે તે જોવા મળ્યો અને તેને કારણે આ ટ્રાફિક છે તેને પણ અસર પહોંચી છે. જે ટ્રાફિક મૂવમેન્ટ છે તેને પણ અસર પહોંચી છે. ટ્રાફિકના જવાનો છે તે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ આ જે લાંબી કતાર છે વાહનોની તે તમે જોઈ શકો છો કે તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને વાહનની કતાર છે તે જોવા મળશે. આ એક લાંબુ છે તે સિગ્નલ કહી શકાય. ત્યારે આટલી હદમાં છે તે ટ્રાફિકની જે વાહનોની સંખ્યા છે તે નહોતી જોવા મળતી, પરંતુ આજે વરસાદ છે તે આવ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક છે તે ધીમો પડ્યો છે. જે ટ્રાફિકની રફતાર છે તે ધીમી પડી છે, જેને લઈને પણ લોકોને અત્યારે ઘરે પહોંચવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ છે તે થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી કે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે અને હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. જી જયેશ, આભાર આપનો.